જો આજથી 10 દિવસ પહેલા શું નામ આપનું? સંજયભાઈ દરજી વડોદરાથી છે. એમને સાયટિકા અને ફ્રોઝન શોલ્ડરની ઘણી તકલીફ હતી. એમને કંઈક સાની પરથી તમને ખ્યાલ આવ્યો હતો? ઇન્સ્ટાગ્રામ પરથી રીલ જોઈ હતી. રીલ્સ આવેલા હતા. અચ્છા, તમને બહારથી કેવો રેફરન્સ મળ્યો હતો? મને 100% રેફરન્સ સારો મળ્યો છે. હું દવાખાનાની બહાર આવ્યા પછી જ મને જે પ્રમાણે કસ્ટમર જોયા એના પરથી જ મને ખ્યાલ આવી ગયો કે હું અહીંયા 100% સારું થઈ જશે મને. જો રિવ્યૂ છે ને, રિવ્યૂ જ્યાં હું બેઠો છું મારા ક્લિનિકની બહાર તમે જૂના પેશન્ટને પૂછશો ને તમને ત્યાં જ કહી દેશે કે બીજી જગ્યાએ જવાની જરૂર પણ નથી, 100% રિઝલ્ટ અહીંયા જ મળશે. જેવી રીતે સંજયભાઈ મારી પાસે આવ્યા હતા તો મેં એમની ટ્રીટમેન્ટ કરી હતી ને, સંજયભાઈ મને વાત કરીને જણાવતા, હું એમની સાથે હસતા હસતા વાત કરતો હતો કે બોલતા હતા, હું સાંભળતો હતો. પછી મેં એમને એક જ કીધું હતું કે આવી ગયા નહીં, બસ વિડીયોમાં શું છે, સારું થઈ જશે, 100% જવાબદારી. આ શબ્દ મેં વાપર્યો હતો. અને સેમ ટુ સેમ સંજયભાઈ જણાવ્યું કે સર જો મને મટ્યું ને તો હું એવો વિડીયો આપીશ તમને. જોકે હું સામેથી કોઈને નથી કહેતો, એમને પોતાના શબ્દ હતા. તો આજે એકચ્યુઅલી ક્લિનિક પતી ગયું, એ 2 કલાક વિડીયો આપવા માટે બેઠા છે. સ્પેશિયલી હા, ઘરેથી કાર લઈને વિડીયો આપવા માટે અહીંયા બેઠા છે. બરાબર સંજયભાઈ? તો આજે કેવું રિઝલ્ટ છે તમને? આજે 16 દિવસથી મેં ઉલટા સુઈને મેં દિવસો કાઢ્યા હતા અને આ દવાખાનાની અંદરથી બહાર નીકળીને મેં 5મી મિનિટની અંદર સીધા સુઈને મારું ફિલિંગ સારું થાય છે મને. અને સંજયભાઈ મારી પાસે બીજી વખત આવે છે. એવા ઘણા પેશન્ટ છે કે ટ્રીટમેન્ટ કરાવવા આવે છે, ફર્સ્ટ ટ્રીટમેન્ટ આવે, સેકન્ડ ટ્રીટમેન્ટ 3 થી 4 જણને લઈને જ આવે છે. કારણ કે સાયટિકામાં છે ને પેશન્ટ ઓલરેડી એટલું રીબાયું હોય છે ને કે સામેવાળાને ખાલી બેક પેનનો પટ્ટો માર્યો ને, ભાઈ તું ક્યાં જાય, અહીંયા જજે ત્યાં મળશે, એટલી બધી રીતે. કારણ કે ન ગોળીઓની અસર થાય છે, કશું નહીં, તમે ગળો ત્યાં સુધી સારું, પછી શું હતું એ પોઝિશનમાં થઈ જાય છે. તો હું તો ફરી જણાવું, જો ભાઈ કે સાયટિકા ફ્રોઝન શોલ્ડર સર્વાઇકલના પેશન્ટ એકવાર મને મળજો, હું તમને રિઝલ્ટ કાઢી આપીશ. નહીં તમારું શરીર ચીરવા દો કે નહીં એમઆરઆઈનો ખર્ચો થયા દો. ઠીક છે? ઓકે સંજયભાઈ, ધન્યવાદ તમારો. બરાબર છે. અને શું કહેવા માંગો છો પેશન્ટોને? પેશન્ટને તો તું બી શું કહેવા માંગે બોલજે. પેશન્ટને તો હું એ જ કહેવા માંગુ છું કે એકવાર આવવાનું તમારે છે અને સારા થઈને 100% જવાનું તમારે છે. એકવાર અહીંયા અવશ્ય સાહેબની મુલાકાત લો. જે ઘરે રીબાઈને બેસી રહે છે એના કરતાં સાહેબ એકવાર મુલાકાતમાં રીબાવાનું ટોટલ આજથી બંધ થઈ જશે.